સુલતાનપુર સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય શાક ઉત્સવનું રંગભીનું આયોજન। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતો દિવ્ય શાક ઉત્સવ આ વર્ષે પણ હરિભક્તોની ભવ્ય ઉપસ્થિતિ વચ્ચે અતિ આનંદમય વાતાવરણમાં ઉજવાયો હતો। આ શાક ઉત્સવ દરમિયાન અંદાજે 2500 હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર આયોજનમાં સુલતાનપુર ગામ લોકો તથા હરિભક્તોનો ઉત્તમ સહકાર જોવા મળ્યો હતો, જેના કારણે કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સફળ થયો હતો। શાક ઉત્સવમાં અંદાજે 250 કિલો રીંગણનું શાક શુદ્ધ ચોખા ઘીમાં તૈયાર કરવામાં આવ્યું હતું। સાથે શાક, લાડવા, ખીચડી, કઢી, રોટલા અને છાશ સહિતનો મહાપ્રસાદ ભક્તોને અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભવ્ય સંત સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિવેક સ્વામી બગસરા, કોઠારી સ્વામી જૂનાગઢ, હરિ સ્વરૂપ સ્વામી અમરેલી, મોહન સ્વામી માણાવદર, હરિકૃષ્ણ સ્વામી વડિયા તેમજ સરજુદાસજી બ્રહ્મચારી જૂનાગઢ દ્વારા ભાવભર્યા સત્સંગ કરવામાં આવ્યો હતો। સંતોએ હરિભક્તોને આશીર્વાદ આપ્યા તેમજ હરિભક્તોનું સન્માન પણ કરવામાં આવ્યું। સંત સભામાં બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો તથા હરિભક્તોએ સત્સંગનો લાભ લીધો, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક આનંદથી છલકાઈ ઉઠ્યું હતું। મહાપ્રસાદનું આયોજન શ્રી લેવા પટેલ સમાજ સુલતાનપુર ખાતે જમણવાર રૂપે કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સત્સંગ સમાજ સુલતાનપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી।